ચકલાની સમાધિ। બીજે દિવસે સવારે ધર્મદેવ નાહીને પૂજા આદિ નિત્યકર્મના વિધિમાં પ્રથમ ધ્યાન કરવા બેઠા। હંમેશા પોતાના કુળદેવતા હનુમાનજીની મૂર્તિ તેમને ધ્યાનમાં પ્રથમ દેખાતી, પછી પોતાના ઈષ્ટદેવ દેખાતા। આજે તે બંને મૂર્તિઓ અલોપ થઈ ગઈ। તેમને તેમના પુત્ર ઘનશ્યામ દેખાવા લાગ્યા। દહીંના રેલાથી ખરડાયેલી ઘનશ્યામની હસ્તી બાળ મૂર્તિના તેમને દર્શન થયા। તે મૂર્તિમાં તેમને અતિ અપાર તેજ દેખાયું। ધર્મદેવ મૂંઝાયા। તેમને લાગ્યું કે પુત્રમાં આસક્તિ છે એટલે પુત્ર દેખાય છે। ઘનશ્યામની મૂર્તિ ભૂલવા તેમણે ઘણા પ્રયત્ન કર્યા, ઈષ્ટદેવને પ્રાર્થના કરી, પણ તે રમણીય હસ્તી મૂર્તિ તેમના અંતરમાંથી ખસતી જ ન હતી। છેવટે ધ્યાન છોડી તેમણે ભાગવતનો પાઠ શરૂ કર્યો। મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ લાવવો તે ખૂબ જ કઠણ છે। પિતાની મૂંઝવણ જોઈ બાજુમાં બેઠેલા ઘનશ્યામ હસતા હતા। થોડી વાર પછી ધર્મદેવે કહ્યું, આપણે તરગામના પાદરના ખેતરમાં ડાંગર વાવી છે, તેનું ધ્યાન રાખવા તમે જાઓ, બપોરે હું ત્યાં આવીશ। ઘનશ્યામે પિતૃ આજ્ઞા માથે ચડાવી। ધર્મદેવે ઘનશ્યામને જમાડી હાથમાં સોટી આપી। ઘનશ્યામ મોજડી પહેરી જમણા હાથે અદાથી સોટી ફેરવતા ખેતરમાં ગયા। ધર્મદેવ કોઈક કાર્ય પ્રસંગે મુંડાડીહા ગામ ગયા। ખેતરમાં આવીને ઘનશ્યામે જોયું તો નિર્દોષ ચકલા પુરુષોત્તમ નારાયણના ખેતરમાં નિર્ભય થઈને ચણતા હતા। ઘનશ્યામને થયું કે આ ચકલાને હું ક્યાં કાઢું? આ ચર અચર બધું જ મારું છે। ઈશાવાસ્યમ ઇદમ સર્વમ। પરંતુ મોટા ભાઈને પિતાજી આવશે તો રોષે ભરાશે, એટલે ઘનશ્યામે વચલો માર્ગ કાઢ્યો। એમણે એક હુંકારો કર્યો અને બધા ચકલાને સમાધિ થઈ ગઈ। કેટલાક ડુંડા પર બેઠા હતા, કેટલાકના મોંમાં પણ દાણા હતા અને કેટલાક જમીન પર હતા। તે બધાને સમાધિ થઈ। પછી ઘનશ્યામ નિશ્ચિંત થઈને ત્યાંથી ભમૈચા ગયા અને ત્યાં સખા સાથે રમવા લાગ્યા। આ બાજુ મોડું થતાં ધર્મદેવને ઘનશ્યામની ચિંતા થઈ, એટલે રામ પ્રતાપને તપાસ કરવા ખેતરમાં મોકલ્યા। ત્યાં ઘનશ્યામ ન દેખાયા। તપાસ કરતાં કરતાં ભમૈચામાં માધવરામ શુક્લને ત્યાં આવ્યા। ઘનશ્યામને અહીં રમતા જોઈ રામ પ્રતાપ ગુસ્સે થયા। ત્યારે ઘનશ્યામે કહ્યું, મોટા ભાઈ ચિંતા ન કરો, બધું બરાબર છે। પછી ઘનશ્યામ રામ પ્રતાપભાઈને લઈને ખેતરમાં ગયા। રામ પ્રતાપભાઈએ નિશ્ચેષ્ટ ચકલાઓને જોયા। ચકલા જીવે છે કે મરી ગયા છે એ જોવા તેઓ ચકલાને પકડવા ગયા। ત્યાં તો ઘનશ્યામની ઈચ્છાથી બધા ચકલા ફર્ર કરતા આકાશમાં ઉડી ગયા। રામ પ્રતાપભાઈને બહુ આશ્ચર્ય થયું।